ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 3 મે અને શનિવાર કપાસની બજારની વાત કરીએ તે પહેલાં મિત્રો ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો મિત્રો 25 મેનો વાયદો 457 પોઈન્ટ વધી 70 ઉપર ચાલ્યો ગયો, પણ હવે એનો કોઈ બહુ અર્થ નથી, કારણ કે એના એક્સપાયરીના દિવસો નજીક આવવાની સેટલમેન્ટનો ટાઈમ છે. પણ જુલાઈ વાયદો પણ 4.25% વધી 68.41 ઉપર બંધ છે. હવે ઘરેલું બજારની વાત કરીએ તો કપાસના આગોતરા વાવેતર આ વર્ષે બહુ ઓછા થાય તેવી સંભાવના છે અને એવરેજ બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે. કપાસની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે કપાસમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 15 ગાડીની આવક તેના ભાવ ₹1450 થી 1500, જ્યારે કાઠિયાવાડથી 20 ગાડીની આવક તેના ભાવ ₹1480 થી 1540 હતા. દેશમાં રૂની આવકો ઘટવા લાગી છે અને ઓલ ઇન્ડિયા આવકો 32,000 ગાંસડી હતી કાલે, અને વાવેતર પણ શરૂ થવા લાગ્યું છે. પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં કપાસના આગોતરા વાવેતર શરૂ થઈ ગયા છે. કેટલાક વિસ્તારમાં પૂરા પણ થઈ ગયા છે. નવા કપાસની આવક ચોમાસા દરમિયાન આવશે. રૂની બજારમાં આજે ખાંડિયા ₹100 ઘટ્યા હતા અને આગળ ઉપર વેપાર કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. ગુજરાતમાં શંકર રૂના ભાવ 29 લેન્થ અને 3.8 માઇકની શરતેના ભાવ ₹400 ઘટ્યા હતા અને 54,200 થી 54,800 હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ સ્થિર હતા અને ખાંડીના 35,900 થી 36,200 હતા. કપાસિયા ખોળના ભાવ ₹25 નરમ હતા. બેન્ચમાર્ક ખોળ વાયદો 50 ઘટી 2882ની સપાટી પર બંધ થયો હતો. મોરબીના ખોળના ભાવ સ્થિર હતા. નાફેડ બારદાના 1780, સુગર બારદાના 1800 અને જોડ બારદાના 1750 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1725 અને એવરેજ નાની મિલોના ભાવ 1625 થી 1650 પ્રતિ 50 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 725 થી 750 અને કડીમાં 730 થી 760 હતા. સીસીઆઈએ શુક્રવારે સતત ચોથા દિવસે રૂના ભાવ જાળવી રાખ્યા હતા. સીસીઆઈએ શુક્રવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરમાંથી 28 લેન્થવાળા રૂના ભાવ 55,800 રાખ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 29 લેન્થવાળા રૂના ભાવ 55,900 અને 30 લેન્થવાળા રૂના ભાવ 56,300 રાખ્યા હતા. સીસીઆઈનું રૂ શુક્રવારે માત્ર 1500 ગાંસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 1500 ગાંસડી ખરીદી હતી, જ્યારે વેપારીઓએ એક પણ ગાંસડી ખરીદી નથી. સીસીઆઈએ ચાલુ સપ્તાહે કુલ 1,08,500 ગાંસડી રૂ વેચ્યું હતું, જેમાંથી મિલોએ 63,400 ગાંસડી અને વેપારીઓએ 44,800 ગાંસડી રૂ ખરીદ્યું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માને હરિયાણાને એક બૂંદ પણ પાણી નહીં આપવામાં આવે એવી જાહેરાત કરતા હરિયાણામાં હાલ ચાલી રહેલા કપાસના વાવેતરમાં મોટો ઘટાડો થવાની નોબત આવી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને હરિયાણામાં ભાજપની સરકાર હોય. પાણીનો વિવાદ હજુ વકરે તેવી શક્યતા છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં એપ્રિલના મધ્યથી કપાસનું વાવેતર શરૂ થાય છે અને મે મહિનાના અંત સુધીમાં કપાસનું વાવેતર પૂરું થતું હોય. હાલ જે કપાસનું વાવેતર થયું છે તેને નહેરના પાણીની અતિ આવશ્યકતા રહેશે, ત્યારે પંજાબ સરકારે પાણી આપવાની ના પડતા પંજાબ, હરિયાણાના કપાસ વાવેતર પર જોખમ વધ્યું છે. પંજાબ છેલ્લા 3 વર્ષથી કપાસનું વાવેતર મોટા પ્રમાણે ઘટતું આવ્યું છે. આ ચાલુ વર્ષે વાવેતરમાં મોટો ઘટાડો થવાનો અંદાજ છે. ઉઝબેકિસ્તાનના કપાસના ખેતરોમાં કામ કરતા મજૂરોના સામાજિક ઉત્થાન માટે દર વર્ષે અપાતી $3.8 કરોડની સહાય એક જ ઝટકે બંધ કરી દીધી હતી અમેરિકાએ, જેને કારણે ઉઝબેકિસ્તાનમાં કપાસ ઉત્પાદન પર મોટી અસર થશે. અમેરિકાએ 2022થી આ સહાય આપવાનું ચાલુ કર્યું હતું અને 2026 સુધી સહાય આપવાનું નક્કી કર્યું હતું, પણ હવે આ સહાય બંધ કરી દીધી છે. ઉઝબેકિસ્તાનમાં ચાલુ વર્ષે 38 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થયું હતું. ઉઝબેકિસ્તાનમાં 10 લાખ હેક્ટરમાં કપાસની ખેતી થાય છે અને પ્રતિ હેક્ટર 653 કિલો રૂનું ઉત્પાદન થાય છે. ઉઝબેકિસ્તાન રૂનું આયાતકાર હોય ત્યાં કપાસનું વાવેતર અને ઉત્પાદન ઘટતા હવેના વર્ષમાં ઉઝબેકિસ્તાનની રૂની આયાતમાં વધારો જોવા મળશે. અમેરિકાના સૌથી વધુ કપાસ ઉગાડતા ટેક્સાસમાં એકધારી દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તી હોય. ખેડૂતોએ કપાસનું વાવેતર કરવાનું માંડી વાળ્યું હતું અને ઓછા પાણીએ ઉગતા પાક તરફ વળવાનું નક્કી કર્યું હતું. તેવામાં છેલ્લા 2 સપ્તાહથી સારા અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને વેધર ડિપાર્ટમેન્ટ પણ હજુ વરસાદ પડવાની આગાહી કરી રહ્યું હોય. ખેડૂતોએ કપાસનું વાવેતર ઢગલા મોઢે કરવાનું ચાલુ કર્યું હતું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.